કેશોદના પંચાળા ગામેથી માટી ચોરી કરતા 4 ડમ્પર અને 1 ટ્રેક્ટર અને 1 મશીન કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના ઓઠા હેઠળ રાજકીય વર્ગ ધરાવતા શખ્સો દ્વારા માટી ચોરી વિપુલ પ્રમાણમાં ચાલતી હોય છે, ત્યારે સ્થાનિક તંત્ર અટકાવવામાં આવતા મોકળું મેદાન મળી ગયું છે। કેશોદના પંચાળા ગામે મોટા પ્રમાણમાં માટી ચોરી, ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ થતા સૌરાષ્ટ્ર કચ્છની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા જૂનાગઢ ડીવાયએસપી સાથે બંદોબસ્ત મેળવી દરોડા પાડી 4 ડમ્પર અને 1 ટ્રેક્ટર અને 1 મશીન સહિતનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેશોદ પંથકમાં ખનીજ ચોરી, માટી ચોરીની રેડ બાદ દાખલ થયેલા ગુનાઓમાં રાજકીય દખલગીરી અને એસોસિએશનની મધ્યસ્થી દાખલા રૂપ કાર્યવાહી થતી ન હોય ઉપરાંત સેટેલાઇટ દ્વારા ખનીજ ચોરી, માટી ચોરી રોકવાની જાહેરાત પોકળ પુરવાર થઈ છે। ખાણ ખનીજ વિભાગે નોટિસ આપી માફિયાઓ પાસેથી એક્યુટની છટકબારી સ્વીકારી અભેરાએ ફરિયાદો ચડાવી દેવામાં આવી છે, ત્યારે પંચાળા ગામેથી ઝડપી પાડેલ વિપુલ પ્રમાણમાં માટી ચોરીના ગુનામાં સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।